ગાઈઝ ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાંઈરામ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તમને થતું હશે આજથી પાછી અચાનક કેમ શરૂઆત થઈ ગઈ, તો એટલા માટે કે એક મહિનામાં મને એવું લાગ્યું કે હેતને છે ને ભણવાની વધારે જરૂરી છે, એટલે મેં સ્ટોપ કરી દીધું હતું કે હેતને એમ કીધું કે તું ભણવામાં ધ્યાન આપ. પણ હવે મને હેત એમ કહે છે કે મમ્મી મેં અડધો કલાકનું કામ તો એમ પણ મેં કરી લઈશ, તમે તમારું ડ્રીમ જે છે કે તમારે બ્લોગિંગ કરવું છે તો તમે પૂરું કરો. તો પાછું મેં આજથી સ્ટાર્ટ કરી દીધું છે. અને બીજું કે બહુ બધાને મારા પર ફોન પણ આવ્યા છે, જે મારા રિલેટિવ્સ હોય, જે મારા ફ્રેન્ડ્સ હોય, મારી મમ્મી લોકોને બધાએ કીધું છે કે શ્વેતાને કે બ્લોગિંગ ચાલુ રાખે, કારણ કે અમને બધાને બહુ ગમે છે બ્લોગ જોવાનું. એમ કે મારા પર સ્પેશિયલ મારી ફ્રેન્ડનો પણ મેસેજ આવ્યો છે ને એને મને સાબુની રેસીપી બી માંગી છે કે તમે કેવી રીતે, જો મારી સ્કિન એકદમ ક્લીન છે અમારી, કારણ કે હેતની પાછી બગડી ગયેલી, પાછી મેં બધા ચાલુ કરી દીધા સોપ બનાવવાના. તો એ મેં સોપની રેસીપી બી જલ્દી ફર્સ્ટ હવે એક જ વીકમાં લઈ જ આવીશ મેં. એટલે મેં પાછો આ ડિસિઝન લીધો છે કે હું બ્લોગિંગ ચાલુ કરીશ. હા, એને મને એવું કીધું છે કે મમ્મી એક્ઝામ હોય ને તો હું ત્યારે આપણે થોડેક વખત સ્કીપ કરશું, ત્યાં સુધી તમારે કરવું હોય તો કરો. એટલે મારી ઈચ્છા પાછી ચાલુ થઈ ગઈ છે કે નહીં તો તમને એમ થતું હતું કે આ લોકોએ કેમ અચાનક બ્લોગ બંધ કરી દીધા. અચાનક એવું નહીં હતું, એની કોલેજ ચાલુ બી થઈ ગઈ હતી ને મને એવું હતું કે કોલેજમાં બહુ બિઝી હતી, પણ એનો ટાઈમિંગ એટલો ફાઇન છે ને કે સવારથી 12:30 સુધીનો છે. એ બપોર પછી જરાક બ્રેક બી લે, સાંજે બનાવી બી શકે, વાંચી બી શકે. તો મને હેતે એવું કીધું છે કે તમે મમ્મી ચાલુ કરો ને મારી જ્યારે એક્ઝામ હશે તેને હું ત્યારે આપણે સ્કીપ કરી દઈશું. ને બહુ બધાએ મને કીધું છે, બહુ બધાના મેસેજ આવ્યા છે કે તમે ચાલુ રાખો. અને મારા રિલેટિવ્સના બી મેસેજ આવ્યા છે. મારા રિલેટિવ્સે મમ્મી લોકોને કીધું છે કે શ્વેતાને કે ચાલુ રાખે. ને હવે અપડેટમાં તો જો વરસાદ 2 દિવસથી જળબંબાકાર કરી મૂક્યું છે. સારું છે કે અમારા અહીંયા પાણી નથી ભરાતા. પાણી જ થઈ ગયું છે, પણ સારું છે કે અમારા અહીંયા કંઈ એવું ભરાવાનું એવું કંઈ છે નથી. પણ હા, અગાડી જશું તો વિદ્યાકુંજ સ્કૂલ અગાડીને એ બધે બહુ પાણી છે, એટલે ત્યાં અમારે અગાડી જવાનું, મતલબ કે આપણે આપણા ઘરમાં હમણાં અમારે સેફ છે. અમે લોકો આઈ હોપ કે તમે બી બધા ઘરમાં સેફ હશો, કારણ કે બધી જગ્યાએ પાણી છે, બધી જગ્યાએ પાણી. ને આ વખતે હદ કરી નાખી છે કે 3 દિવસથી સતત હવે પડે છે, એટલે હમણાં તો કોલેજ બી બંધ છે, એટલે શાંતિ છે. કંઈ નહીં, જો આ ચા ઉકળે છે, આ બાજુ દૂધ આવી ગયું છે તો દૂધને ઉકાળવાનું છે. આ ચા થઈ જાય એટલે દૂધ મૂકી દે. હવે આ અરુણાની ભાજી છે, મને બહુ ભાવે છે એટલે હું આજે બનાવીશ. અને ભજીયા જેવું કંઈ. તમે શું બનાવો તે મને જરાક કહેજો. ધોઈને વોશ કરીને મૂકી દીધી છે. ચા ઉકળે છે એટલે હવે થોડીક વારમાં ચા પી લે. હેત તો સૂતેલો છે, હમણાં રજા છે ને, હજુ તો એ લોકોની કોલેજ ચાલુ જ થઈને પાછો વરસાદ ચાલુ થઈ ગયો, એટલે પાછું ડીલે બધું થતું છે એ લોકોનું ભણવાનું મૂકવાનું બધું જ. એટલે અત્યારે ભણવાનું બી નથી, એટલે વેકેશન જેવું જ કહેવાય. એમ કે ને પાછું બી વેકેશન જ છે. તો કંઈ નહીં, હવે અમે આજથી બ્લોગ ચાલુ કરી દીધા છે. પ્લીઝ લાઇક કરજો ને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ મારજો. બધા તમને જે કંઈ જાણવા જોઈતું હોય તો તમે અંદર કોમેન્ટમાં લખજો, બરાબર? તો હવે અમે પાછા બ્લોગમાં આવી ગયા છે. કંઈ બીજી કોઈ પ્રોબ્લેમ નહીં થઈ હતી કે અમે એના લીધે બ્લોગ બંધ કરેલા હતા. ખાલી આપણને એમ કે છોકરો હવે ભણે, પણ છોકરાઓને ટાઈમ જ એટલો ફાઇન છે કે મમ્મી મેં અડધો કલાકમાં એડિટ તો કરી નાખવું, એમ કે કારણ કે એ તો એમાં એક્સપર્ટ છે. તો એમ કે તમે તમારું ડ્રીમ ચાલુ રાખો. સારું છે કે છોકરાઓ કે આપણું ડ્રીમ ચાલુ રાખો. ચાલો, હું અત્યારે ફ્રેશ થઈ ગયો છું એન્ડ અત્યારે જ હું વાલ્મીકી રામાયણ વાંચતો હતો, જેમ તમને દેખાય છે તેમ. તો ધ ઓનલી રીઝન કે હું વાંચતો હતો કેમ કે ઓબ્વિયસલી મૂવી આવતી છે એન્ડ મારે કંઈ મિસ કરવું નથી એન્ડ મારું પણ વર્ક છે એમાં. સો એકચ્યુઅલી ઇટ્સ બેઝડ ઓન વાલ્મીકી રામાયણ ઓનલી, બટ હા, થોડુંક અમુક વસ્તુ જે છે તે બીજી રામાયણમાંથી લેવા પણ આવી છે, પણ દેટ્સ એ બધું અસાઇડ. અને હવે આજથી અમે લોકો પાછા બ્લોગ સ્ટાર્ટ કરતા છે. મારું મેઇન રીઝન હતું, અમે લોકો લાઈક ક્વિટ નહીં કર્યું હતું, જસ્ટ હોલ્ડ પર રાખ્યું હતું કે મારે જોવું હતું કે મને ટાઈમ મળતો છે કોલેજથી, કેમ કે મારા કોલેજનો ટાઈમ મોસ્ટલી મોર્નિંગનો હોય ને. તો અમે લોકોએ વિચાર કર્યું કે પહેલાં એક વખત જોઈ લઈએ, જો ફાવતું હોય તો
તો વ્લોગિંગ સ્ટાર્ટ કરશું પાછું, અને નહીં ફાવતું હોય તો પછી અમે લોકો એક વિડીયો બનાવીને કહી દઈશું. પણ નહીં, વ્લોગિંગ ફાવતું છે, ફટાફટ વિડીયો બી એડિટ થઈ જ જાય છે. તો મેં કીધું કે ચાલો આપણે કરીએ, એન્ડ મમ્મીનું ડ્રીમ હતું તો મેં કીધું કે ચાલો ડ્રીમ પૂરું કરીએ. કેમ કે મારા તો ઘણા બધા ડ્રીમ પૂરા કર્યા છે. PC લગાવ્યું, આપણે બગીરા આવી ઘરમાં. સો હવે આવી રહ્યું મારું કામ છે ડ્રીમ પૂરું કરવાનું. એન્ડ કાલે એકચ્યુઅલી મેં છે ને એક રીલ જોઈ હતી, તો તેમાં બહુ ઇઝીલી એ લોકો છે ને પિઝાનો ડો બનાવતા હતા. તો મેં વિચાર કર્યો કે ચાલો આપણે બી એક વખત ટ્રાય કરી જોઈએ. યીસ્ટ ને બધું હતું ઘરે, તો મેં કીધું કે ચાલો એક વખત આજે બનાવી જોઈએ. તો મમ્મીને હવે પૂછું છું કે બનાવીએ કે નહીં. એમ તો મોસ્ટલી હાથ પાડી જ દેશે, બનાવી જ દેશે. તો ચાલો હવે ફટાફટથી મમ્મીને કહું, તો મળીએ તમને પછી. મમ્મી શું કહે ત્યારે મેં તમને બતાવું. ચાલો ગાઈસ, કમ્પ્લીટ થઈ ગયું કામકાજ બધું. રસોઈ થઈ ગઈ, કપડાં તો આજે વોશિંગ મશીનમાં નથી નાખેલા, કાલે નાખેલા હતા તે જ હજુ સુકાઈ નથી રહ્યા. તો કામ બધું પતી ગયું છે. હવે કપડાં છે ને સવાર મેં નાહી તો લેમ, પણ ચેન્જ નહીં કરેલા હતા કપડાં, કારણ કે છે ને પછી ડસ્ટ હોય એટલે પછી મેં ચેન્જ કરું. આ ઉપર આવી કપડાં ચેન્જ કર્યા ને હવે અમારા હેતભાઈ છે હમણાં બહુ ફ્રીલી માઇન્ડ, કારણ કે અત્યારે ભણવાનું કંઈ કામ ચાલતું જ નથી ભાઈનું. એટલે બસ હમણાં એને ખબર છે જ્યારે ભણવાનું ચાલુ થાય એટલે મારું કોમ્પ્યુટર બધું બંધ થઈ જશે. એ તો એને ખબર જ છે કે એટલી એની મમ્મી સ્ટ્રિક્ટ છે. અત્યારે જરાક એન્જોય કરી લઉં, એમ બી બહાર વરસાદ છે તો કંઈ થવાનું નથી. ને હા, આ રીતે કપડાં કોના ઘરમાં અત્યારે નાખેલા હશે તે મને કહેવું. બધાના ઘરમાં હમણાં પોઝિશન હશે, કારણ કે હવે 3 દિવસથી વરસાદ પડે, લાખે બી કાં કપડાં લાખીએ. બહાર જો તો વરસાદ પડે, ટેરેસ પર વરસાદ પડે, નીચે લખાઈને આ રૂમમાં નાખેલા છે. હવે હેત મને એટલો ખીજવાય છે કે બંગલા જેવા બંગલામાં બી તમે લોકો આ રીતની પોઝિશન રાખે, પણ એ બધાના જ ઘરમાં હશે. કોના ઘરમાં આ રીતે કપડાં રાખેલા હશે મને કોમેન્ટ કરો. જો આ શું કરીએ પછી, કેમ કે હવે કપડાં બીજા બી હોય પણ આને બી ધોવા તો જરૂરી જ છે ને. તો કંઈ નહીં. હવે આજે રસોઈમાં તો મેં છે ને જલારામ બાપાના મંદિરે આપણે વીરપુરમાં ખીચડી બને ને તે રીતે ખીચડી બનાવી છે ને કઢી. હમણાં તો આ વરસાદના વાતાવરણમાં તો ખીચડી કઢી ખાવાની બહુ મજા આવે છે. એને અમારતા છે ને વીરપુરમાં જે કઢી આવે ને મીઠી તે ભાવે, મને જરાક તીખી ભાવે, એટલે મેં બંને કઢી બનાવી છે ને ખીચડી. હવે સાંજની તૈયારી અત્યારથી મારે એને પૂછવી પડશે, બિકોઝ એને સાંજે જે કંઈ બનાવવાનું હોય તેની તૈયારી મારે અત્યારથી ચાલુ કરા તો સાંજે બને. એની નવી ફરમાઈશ હોય છે. તો ઓવર ટુ હેત ખંભાતી, બોલો શું બનાવવાનું સાંજે? કેમ નહીં ખબર? કંઈ બનાવવાનું હોય તો અત્યારથી મારે તૈયારી કરવી પડશે. છે હવે સાંજે બોલો. પિઝાનો ડો વાળું છે, પિઝાનો ડો તો તે બનાવું. એટલે પિઝા જાતે બનાવવાનો છે? હા, એટલે અંડા ડો બી બધું જ આપણે બધું ઘરે જાતે જ બનાવવાનું છે. હા, જસ્ટ ટ્રાય. ઓપ્શન નહીં હોય તો એ જ ખાવું પડશે. હા, વાંધો નહીં, ચાલો ને ટ્રાય તો કરીએ. પાછો એને ખબર કે બની તો જાય ને મોસ્ટલી. પહેલાંમાં બનાવી દઈશું એર ફ્રાયરમાં. એટલે પછી હવે અત્યારે તો કંઈ કરવાનું છે નથી. વેજીટેબલ્સ બી સાંજે જ કાપા. એક તો પાછો મારા વેજીટેબલ્સમાં એને છે ને અમુક જ વેજીટેબલ્સ ભાવે છે એને પિઝામાં. એ ફાવે છે એને કેપ્સિકમ ભાવે, ઓનિયન ભાવે, ટામેટો તો જરાક બી નહીં ભાવે. પણ જો ટ્રાય કર એ રીતે બનાવે કે એને ખબર જ નહીં પડે. તો મેં જસ્ટ ટ્રાય કરીશ સાંજે, જાતે ડો બનાવીશ ને જાતે પિઝા બનાવીશ. એમ તો નહીં ખાવું જોઈએ પણ હવે વેકેશન જેવું છે તો બનાવી કાઢીએ. પછી કોલેજ તો ચાલતી જ છે એમ તો એ લોકોને તો. એને તો સવારના વહેલો આવી જ જતો છે હવે તો. મને એટલી શાંતિ છે. બપોરે જરાક વાર રેસ્ટ લઈને સાંજે વાંચવું હોય તો વાંચવાનું સ્ટાર્ટ કરે. પાછું ચાલ્યું નથી એટલે નહીં. આજે તો એની કોલેજમાં હતું કોમ્પિટિશન, કે બધી એની કોલેજમાં મહેંદી કોમ્પિટિશન હતી, પછી ડેકોરેશન કોમ્પિટિશન હતી. પણ બિચારી છોકરીઓનો બી આજે ડ્રીમ તૂટી ગયો હશે, કારણ કે વરસાદ એટલે કોલેજ બંધ છે. એ એવું કહેતો હતો કે મમ્મી આજે કોમ્પિટિશન છે, નહીં તો બતાવતા તમને ત્યાં જઈને આજે. પણ હવે આજે વરસાદ જ છે તો શું કરીએ. તો કંઈ નહીં, ચાલો મેં સાંજે પિઝા બનાવીશ. કેવી રીતે બનાવીશ તે તમને બતાવીશ. અને હા, તમે હેતનો ફેસ જો ક્લિયર થઈ ગયો પાછો, એકદમ ક્લીન. કે મેં વચ્ચે પછી મને છે ને સોપ મને એમ કે હવે બંધ કરી દીધા, પણ પાછા મેં સ્ટાર્ટ કર્યા છે તો એનો ફેસ એકદમ ક્લીન થઈ ગયો છે હવે પાછો એને. ને મારો તો ફેસ તમને એકદમ ક્લીન દેખાતો જ હશે.
હવે મારે કંઈ નહીં, મેં તમને એ છે ને શોર્ટ વિડીયોમાં તમને સાબુની રેસીપી આપી દઈશ સોપની. તો એકવાર ટ્રાય કરજો. હા, પણ એ ફેશિયલ સોપ હશે, તમારે બોડી કરવી હોય તો થાય, એવું નથી કે તેનાથી કોઈ રિએક્શન થવાનું છે, પણ વહેલો જરાક એ છે ને મેલ્ટ થાય, એટલે ફેસ પર વધારે તમે યુઝ કરો તો વધારે સારું. એટલા માટે તમે ટ્રાય કરજો, તમારો ઓટોમેટિક ગ્લો આવશે, તમારો ઓટોમેટિક ડાર્ક સર્કલ તો હવે એ તો તમારા ઉજાગરા પર હશે, પણ બધા દાગા નીકળી જશે. એકવાર ટ્રાય કરજો. મારી ફ્રેન્ડે મને કીધેલું છે મેસેજ કરીને કે ભાઈ મને બતાવની રેસીપી, એ છે કેનેડા રહેતી છે, તો હવે મેં શોર્ટ વિડીયોમાં મૂકી દઈશ થોડાક ટાઈમમાં. તો ને પિઝા બી તમને મેં એમ જ બતાવો, જો તમને ગમશે ને પિઝા તો તમે મને કોમેન્ટમાં કરજો, તો હું તે બી બતાવી રેસીપી. સાંજ પડી ગઈ, આવા વેધરમાં હોઈ રહેવાની એટલી મજા આવે ને. હવે પેલા ભાઈ કીધેલું છે ને કે પિઝા બનાવવાના છે, તો આપણે પિઝા બનાવવાના છે, તેની તૈયારી કરવાની છે ને. હજુ બી વરસાદ ચાલુ ને ચાલુ છે, ટપક 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 ટપક. ખબર નહીં હજુ નહીં. આ થોડા દિવસ અમે કીધું ને અમારા ઝાડ બહુ આગળ આવી ગયેલા હતા, તે કાપી નાખ્યા છે. થોડા બધી જગ્યાએથી કાપી નાખ્યા છે, એટલે હવે જરાક ઉજાસ બિહારો રહે. ઝાડ બહુ મોટા થઈ ગયા છે હજુ ને બધાના વાંડામાં. હવે વેધર એટલું ફાઇન લાગે, બહાર બેસી રહેવું હોય તો એટલું સરસ લાગતું છે. ઠંડો પવન છે, અંદર જ ગરમી બહુ લાગે, બહાર ઠંડો પવન છે અને શાંતિ લાગે છે. હજુ ચાલુ મેઘરાજા ચાલુ થવાની તૈયારીમાં છે, થોડા છાંટાની પધરામણી છે. કશે જવું હોય જવાય એવું છે નહીં હમણાં. આ બધું અત્યારે લીલું થયું, પાછું ક્લીન થઈ જાય ધીમે ધીમે. તો કંઈ નહીં, હવે ચાલુ કરું, કેમ કે લોટ બાંધવા માટે 1 મિનિટ બ્લોગિંગ અને લોટ બાંધવા માટે આઠવા, એને ખબર ને એને તો આઠવા લાવવો પડે. તો હવે નીચે જામ વાગ્યા 6 છે, પણ ઉઠવાનું એટલું લેટ થઈ ગયું, હુતા બહુ મોડું થઈ ગયું, 3 વાગી ગયા. પછી મા દીકરા વાત કરતા અમને કેટલા વાગ્યા પછી ઉઠવાનું લેટ થયું. હવે ભાઈ શ્રી વાર લાગશે, કારણ કે તેને આઠો આપવાનો છે. હવે એ ભાઈનું આજનું શેડ્યુલ છે, હું છે જોવાનો. આવું નહીં ચાલે, હવે મૂવી જોવાનો પ્રોગ્રામ છે આજે એનો, એટલે. ને કપડાં હવે આ એંગલ પરથી પહેલાં મારા રૂમના બેડરૂમમાં પહોંચી ગયા છે, કેમ કે બપોરે અમે છે ને મારા બેડરૂમમાં હોઉં, એટલે ત્યાં રાખી દીધા હતા. અહીંયાથી ઉઠાવીને ત્યાં લઈ ગઈ. આ જ ચાલ્યા કરે. અત્યારે જ મેં એક રીલ્સ જોઈ, કોમેડી રીલ્સ, કે કપડાં રાખવા માટે અહીંયાથી અહીંયા દોરી બાંધો. હસબન્ડ વાઈફ લડે, હસબન્ડ કહે કે નહીં બાંધવાની, એમ કે વાઈફ કહે કે કપડાં ક્યાં રાખવું, એ રીતની. એટલે બધી જ જગ્યાએ આવું છે હવે, પણ રાખવા તો પડે. તો કંઈ નહીં, ચાલો મળું, મેં ચા પી લેમ, પછી તમને પિઝાનું બહુ બતાવાય તો બતાવો ને. જો તમને ગમશે ડાયરેક્ટ બતાવીશ તો તમે પોઈન્ટમાં કહેજો, તો બીજી વખત એને આખી રીત આપીશ. ચાલો હવે નીચે આવ્યો ને મમ્મી અત્યારે બનાવે છે પિઝા. તો હવે ડો પણ અમે લોકો ઘરે જ બનાવતા છે, કેમ કે પેલા ડો છે ને જરાક હેલ્થ માટે સારા નહીં હોય. એમ તો અહીંયા પણ સારો નહીં હોય, પણ આ છે ને જરાક ઘરનો હોય ને એટલે તે પ્રમાણે ઇન્ગ્રીડિયન્ટ્સ બી સારા હોય. તો અત્યારે અમે લોકો ઇન્ગ્રીડિયન્ટ્સમાં આવ્યા છે થોડાક, આપણે ઓલિવ્સ છે, પણ અહીંયામાં અમે લોકોએ મેં બધું જાતે કર્યું છે. એટલે મેં એમ તો બીજી વાર બનાવું છું. જો તમને બનાવીને બતાવીશ, તમને ગમશે તો મને રેસીપી માટે પૂછજો, કમેન્ટ કરજો કે ભાઈ મને બી આ રેસીપી જાણવી છે. અત્યારે તો મેં બધું આ ડો જાતે તૈયાર કરી દીધી છે. અગાડી મેં બનાવેલો છે, ત્યારે મેં બ્લોગ નહીં બનાવેલો હતો, પણ હવે પાછા ચાલુ કરેલા છે. તો આજે મેં બતાવું છું, પણ આખી રીતની બતાવીશ. તમને ગમતું હોય તો પછી મેં તમને કોમેન્ટ કરજો. પનીર છે, થોડાક ઓલિવ્સ છે, ઓલિવ્સ નથી, પેલો આપણે શું કહેવાય, ઓલિવ્સ જ છે ને, પણ ગ્રીન ઓલિવ્સ નહીં, એલોપેનિયોસ છે. ને આપણા હીરા છે થોડાક
ઓનિયન્સ, કેપ્સિકમ ને ટમેટો ને આ થોડું બીજું ચીઝ મેલ્ટ છે, ચીઝ છે, રેડ ચીલી સોસ છે, લસણની ચટણી છે ને હીરા તો પેલા માટે યુઝ કરતા હતા આપણે પિઝા સોસ બનાવવા માટે. તો કંઈ નહીં તો મેં પિઝા સોસ મંગાવવાની હતી પણ આજે તો વરસાદ બહુ જ છે એટલે લેવા જવાય નથી એટલે મેં જાતે બનાવે પિઝા સોસ બી ઘરે. તો કંઈ નહીં, જ્યારે મેં બનાવો ને ત્યારે તમે આખી રેડી થઈ જાય ને એ પિઝા તમને બતાવવા. તમને ગમે તો કોમેન્ટ કરજો. ચાલો આ પિઝા બની ગયો છે. હવે તમે જો બેઠો આ ક્રસ્ટ બી બેઠો જે ફૂડ ચેન્સ આવે આપણા તેના જેવું દેખાતું છે. તમે એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત લાગે. તમે ખાલી કહો ને તમને રેસીપી જોઈએ એટલે અમે બનાવી દઈશું કોમેન્ટમાં લખજો શોર્ટ્સમાં. આ બેઝ બી મેં જાતે જ બનાવ્યો છે ને નજીકથી જો બતાવો. ઉપર પનીર, ચીઝ બધું છે. એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત લાગે સ્વાદમાં. મમ્મી આ જાતે જ બનાવે છે. રોટલા જાતે બનાવું છું. હવે એની ઉપર બધું ટોપિંગ મેં કરાવું. કેવી રીતે કરવાનું તો કમેન્ટ કરજો. હવે આના ઉપર ટોપિંગ થશે. હવે એની ઉપર અમારી પાસે પિઝા સોસ પતી ગયેલો હતો અને વરસાદ બહુ છે એટલે અમે જાતે જ મેં બનાવેલું છે. તેની અંદર આ ચીઝ છે, ટામેટા સોસ છે. ચાલો કંઈ કાલે પછી તમે કોમેન્ટમાં કરજો તો અમે એ રીતે બનાવીએ. પિઝ્ઝો બની ગયો છે એન્ડ આ ચીઝ જો ચીઝ આમાં એકચ્યુઅલી અમે લોકોએ ચીઝ સોસ છે એટલે કે મેલ્ટેડ ચીઝ હોય ને તે યુઝ કરેલું છે. તો આ બધું મેલ્ટેડ ચીઝ છે. એના અંદર બી થોડુંક મેલ્ટેડ ચીઝ છે તો ડબલ લેયરની ચીઝ છે. તો અમે વિડીયોમાં બતાવશું તમને લોકોને. એકચ્યુઅલી શોર્ટ વિડીયો હશે તો તેમાં બતાવશું. તો ચાલો હવે આને ફટાફટ રેપઅપ કરીએ એન્ડ મળીએ પછી. ચાલો ગાઈઝ, જમી લીધું. આજે ખાધા પિઝા. તો હેતને પિઝા કેવા લાગ્યા? હેત મને બેઝ વધારે ભાવ્યું એનો લાઈક ઓછું હતું એટલે મને છે ને થીન ક્રસ્ટ એટલે ભાવે પણ એ જ્યારે કડક હોય ને ત્યારે મજા નહીં આવે. આમાં જરાક મિડ બેઝ હતો એટલે બહુ પેલા બહુ કડક બી નહીં બહુ પોચા બી નહીં અને જેવા જોઈએ ને તેવા હતા એટલે એ સારું હતું અને ચીઝનો સ્વાદ બહુ મસ્ત હતો. બીજી વાર બનાવાય? હા બનાવી. તો કંઈ નહીં, એનો આપણે ઓપિનિયન તો લઈ લીધો. બીજી વખત એમ કે બનાવજો તમે ને મને હવે એ બહુ ભાવ્યા છે. તો એમાં શું છે કે બને સારા ઘરના ને લાગે બી નાઈસ. જેટલા રૂપિયાને ત્યાં તમે ખર્ચો કરો એનાથી અડધી કિંમતમાં તમારાથી વધારે બનાવાય ને પેટ ભરીને ખવાય. મેઇન તો એ છે ને ઘરની વસ્તુ પાછી. તો કંઈ નહીં ને આજથી અમે અમારો બ્લોગ ચાલુ કર્યો છે તો લોકો કમેન્ટ કરજો તમને ગમ્યું છે કે નથી ગમ્યું. અમને તો બધાએ બહુ કીધું એટલે અમારે ફાઇનલી પાછો બ્લોગ ચાલુ કરવો પડ્યો કારણ કે હેતના ફ્રેન્ડે બી કીધું, અમારા રિલેટિવ્સે કીધું, મમ્મી લોકોને કીધું, તો મારા ફ્રેન્ડ્સે કીધું કે તું એ કેમ બ્લોગ બંધ કરી દીધા છે. તો એકવાર પાછા સ્ટાર્ટ કરી દીધો છે. હા, સ્કીપ આવશે ત્યારે અમે તમને કહીશું કેમ કે એની એક્ઝામો હોય એટલે અમારે સ્કીપ કરવું જ પડશે કેમ કે અડધો કલાક બી પછી તો અમારાથી એડિટનો ટાઈમ નહીં કઢાય. હા, એ કદાચ મને હજુ શીખવાની બહુ ઈચ્છા છે. એ શીખવાડી દઈ ને મને તો હું એને કદાચ શીખી જામ ને તો જાતે બનાવીને બી મૂકીશ કારણ કે મેં તો ફ્રી જોઉં છું અત્યારે. તો હું જોઉં છું સ્ક્વિડ ગેમ. મારો છે ને 3rd સિઝનનો પાર્ટ બાકી રહી ગયેલો હતો કેટલા વખતથી કારણ કે પહેલાં હેતની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ ગયેલી હતી ને પછી છે ને વેકેશનમાં ફરવા નીકળ્યા હતા ને પછી ટાઈમ જ નહીં મળતો કે લેટ ઉઠતા મૂકતા. હવે મારે સિઝન પૂરી કરવી હતી. આ મને બહુ ગમે આ 3 સિઝનની. તો કોને આ સ્ક્વિડ ગેમ જોવાની બહુ ગમે છે કમેન્ટ મારજો. વરસાદ અત્યારે ફાઇનલી થોડો બંધ થયો છે તો હવે જરાક 2-3 દિવસ પાછો રોકાઈ જાય તો સારું, બીજા કામ પતી જાય. અત્યારે તો કાલ તો સન્ડે છે હવે તો કંઈ નહીં. ચાલો અમારા આજથી 1 ઓગસ્ટથી નવો બ્લોગ ચાલુ થઈ ગયા છે. પ્લીઝ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે પણ કંઈ કોમેન્ટ કરવી હોય તો તમે અંદર કોમેન્ટ કરી શકો છો. સારી વધારે નહીં. તો મળીએ આપણે કાલે નેક્સ્ટ બ્લોગમાં.